હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે ટોપિક વિશે જોવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ જીવન ઉપયોગી છે એન્ડ દેટ ઇઝ ગ્રેટિટ્યુશન. મિત્રો, ગ્રેટિટ્યુશન એટલે કૃતજ્ઞતા થાય, આભાર થાય, ઉપકાર કરવો થાય. અપકાર નહીં, ઉપકાર કરવો એટલે ભલું કરવું, સારું કરવું, ગુડનેસ, ભલમનસાઈવાળું થાય. અપકાર એનો વિરોધી છે. એવું કહેવાય છે કે ગ્રેટિટ્યુશન ઇઝ ધ બેસ્ટ ફોર્મ ઓફ એજ્યુકેશન. એટલે કૃતજ્ઞતા છે એ શિક્ષણનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. ગ્રેટિટ્યુશન, આભાર. અને આપણે ઘણીવાર આભાર માનવામાં ઘણીવાર ઊણા ઉતરતા હોઈએ છીએ. મિત્રો, આભાર માનવાથી, કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી આપણી પર્સનાલિટી, આપણી ઇમેજ, આપણી ફેસ વેલ્યુ છે એમાં ઇન્ક્રીઝ થતી હોય છે, વધતી હોય છે, આપણા જીવનનું મૂલ્ય વધતું હોય છે. એટલે આભારવશ થવાનું, હંમેશા કૃતજ્ઞ બનવાનું, આભાર માનવાનો હંમેશા. કેવી રીતે? તો ગ્રેટિટ્યુશન એટલે આભાર છે, થેન્કફુલનેસ પણ કહેવાય એને ઇંગ્લિશમાં આ રીતે છે: આઈ એમ ગ્રેટફુલ ટુ યુ, આઈ એમ થેન્કફુલ ટુ યુ, આઈ એમ ઓબ્લાઇઝ ટુ યુ, આઈ એમ ઇનડેટેડ ટુ યુ. આપણે તમારા આભારી છે એના માટે આવી રીતે જુદા જુદા વાક્ય બોલી શકાય. હવે જો આપણે આભાર છે કોનો માનવાનો હોય છે, સાંભળો. સૌ પ્રથમ આપણે ભગવાનનો આભાર માનીએ. આઈ એમ થેન્કફુલ ટુ ગોડ, એટલે ભગવાને આપણું સર્જન કર્યું છે અને આપણે અત્યાર સુધી જીવાડ્યા છે. ઘણા બધા લોકો રોજબરોજમાં મૃત્યુ પામે છે અને આપણે જીવીએ છીએ, તો આપણે ભગવાનનો આભાર માનીએ. આઈ એમ થેન્કફુલ ટુ પેરેન્ટ્સ, એટલે આપણે પેરેન્ટ્સનો આભાર માનીએ કે જેણે આપણને જન્મ અને ઉછેર આપ્યો છે. રિલેટિવ્સ એટલે સંબંધીઓ છે. આઈ એમ થેન્કફુલ ટુ રિલેટિવ્સ, એટલે સંબંધીઓનો આભાર. આઈ એમ થેન્કફુલ ટુ ફ્રેન્ડ્સ, એટલે મિત્રોનો આભાર. આઈ એમ થેન્કફુલ ટુ નેબર્સ, એટલે પડોશીઓનો આભાર. આઈ એમ થેન્કફુલ ટુ સિબલિંગ્સ. સિબલિંગ્સ એટલે ભાઈઓ બહેનો, આપણે ભાઈ ભાંડુ કહેતા હોય તો એને સિબલિંગ્સ કહેવાય, એનો આભાર. આઈ એમ થેન્કફુલ ટુ ક્લાસમેટ્સ, એટલે વર્ગ સાથી. મેટ એટલે સાથી થાય. લાઈફ મેટ એટલે જીવન સાથી. સ્પેસ મેટ એટલે અવકાશ સાથી. ટ્રાવેલ મેટ એટલે મુસાફરીમાં સાથી હોય, બરાબર? એ રીતે કોઈ પણ જગ્યાએ સાથી હોય એને મેટ કહેવાય. પ્રાણીઓ છે એકબીજાના, પ્રાણીને બોલાવતા હોય, નર એટલે માદાને, માદા છે નરને, તો એને મેટિંગ કહેવાય. કોલિગ્સ છે સહકર્મચારી, પીપલ વર્કિંગ એટ ધ સેમ પ્લેસ, એટલે એક જ જગ્યાએ કામ કરતા લોકો, એને કોલિગ કહેવાય. લોકો મોટાભાગે કલિગ બોલે છે, કલિગ નહીં, ઉચ્ચાર એનો કોલિગ કરાય. શું કરાય? કોલિગ. હવે એનો સ્પેલિંગ યાદ રાખજો કે કોલેજનો સ્પેલિંગ અલગ છે, આ કોલિગનો સ્પેલિંગ છે, બરાબર? તો કોલિગ એટલે સહકર્મચારી, એને બોલાય છે કોલિગ, કલિગ નહીં. નેચર એટલે પ્રકૃતિનો આભાર માનવાનો. કેવી રીતે? કે આઈ એમ થેન્કફુલ ટુ સન, એટલે સૂર્યનો આભારી છું. આઈ એમ થેન્કફુલ ટુ મૂન, એટલે ચંદ્રનો આભારી છું. આઈ એમ થેન્કફુલ ટુ વોટર, એટલે પાણીનો આભારી છું. આઈ એમ થેન્કફુલ ટુ લેન્ડ, એટલે જમીનનો આભારી છું. આઈ એમ થેન્કફુલ ટુ સ્ટાર્સ, એટલે તારાઓનો આભારી છું, બરાબર? તો આ જમીન છે, પૃથ્વી છે, આ બધી જ વસ્તુ, પંચ મહાભૂતોનું જે આપણું શરીર બનેલું છે, એ બધી જ બાબતોના આપણે આભારી છે, ગ્રેટફુલ છે, થેન્કફુલ છે. અને મિત્રો, જો તમે પોઝિટિવ પર્સનાલિટી, ડાયનેમિક પર્સનાલિટી બનાવવા માંગતા હોય તો આ સદગુણો છે એ આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી થાય એવા છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે ટોપિક વિશે જાણવું હોય એ ટોપિક લખીને જણાવો.